નમસ્તે મિત્રો, આજે આપણે નિબંધ મહાન વૈજ્ઞાનિક ન્યૂટન પર લખીશું. પરંતુ જો તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આપો અને કમેન્ટમાં લખી જણાવો કે હવે પછી તમે કયો નિબંધ લખવા માગો છો. તો ચાલો લખીએ નિબંધ. અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી એવા ન્યૂટનનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું મૃત્યુ થયા બાદ દાદીમાએ ઉછેરેલ. ગામમાં શાળા ન હોવાથી ગામથી 10 કિલોમીટર દૂર ગ્રંથમની ગ્રામર સ્કૂલમાં ભણવા મોકલવામાં આવ્યા. 19 વર્ષની વયે કેમ્બ્રિજની ટ્રિનિટી કોલેજમાં દાખલ થયા. કોલેજમાં તેમણે દકાર્ટ, કોપરનિકસ, ગેલિલિયો, કેપ્લર જેવા મહાન વૈજ્ઞાનિકોના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. 1665ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્વના નિયમનું સંશોધન કર્યું. ન્યૂટને દ્વિપદી પ્રમેયનો વ્યાપક ઉપયોગ અને તેમના અન્ય સંશોધનોમાં કરેલો છે. તેથી તેમની કબર પર દ્વિપદી પ્રમેય કોતરવામાં આવ્યું છે. 1665માં પ્લેગના ઉપદ્રવને કારણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છોડી ન્યૂટનને વુલ્થથોર્પમાં 1667 સુધી રહેવું પડ્યું હતું. આ 2 વર્ષ દરમિયાન તેમણે કેટલાક મહત્વના સંશોધનો કર્યા હતા. તેમાં કલનશાસ્ત્ર, ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતા કેટલાક સંશોધનોનો સમાવેશ થાય છે. ન્યૂટનના સંશોધનો અનેક છે. તેમાંનું એક ગતિના 3 નિયમો અંગેનું છે. પદાર્થ કેવી રીતે ગતિ કરે છે તે આ નિયમો સમજાવે છે. પદાર્થ પર લાગુ પડતા બળો અને પદાર્થના સ્થાનાંતર વચ્ચેના સંબંધો આ નિયમો દ્વારા અભિવ્યક્ત થાય છે. વૃક્ષ ઉપરથી પડતા સફરજનને જોઈ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ અંગેનો ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટનને સ્ફુરેલો તે સુવિદિત છે. નિયમ અનુસાર પૃથ્વીનું પદાર્થ ઉપરનું આકર્ષણ પદાર્થમાં રહેલા દળના જથ્થા ઉપર અને તેમની વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. અવકાશી પદાર્થોની ગતિ વિશે ન્યૂટન એવા નિર્ણય ઉપર આવ્યા કે સૂર્યના ગુરુત્વાકર્ષણની ખેંચાણને કારણે ગ્રહો પોતાની નિયત ભ્રમણ કક્ષામાં ગોઠવાયેલા રહે છે, જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણીય ખેંચાણને કારણે ચંદ્ર તેની ભ્રમણ કક્ષામાં ગોઠવાયેલો રહે છે. ન્યૂટનના સિદ્ધાંતો શોધાયા પછી લગભગ 20 વર્ષ બાદ પ્રસિદ્ધ થયા હતા અને તે ભૌતિક વિજ્ઞાનમાં બહુ અગત્યના ગણાયા હતા. ન્યૂટનના ગતિના નિયમો યંત્રવિદ્યાના પાયાના સિદ્ધાંતો ગણાય છે. ન્યૂટને પ્રકાશ અને રંગ વિશે પણ અગત્યનું સંશોધન કરેલું છે. તેમણે બતાવ્યું કે સફેદ પ્રકાશ એ ખરેખર તો વર્ણપટમાં દેખાતા રંગોનો બનેલો છે. દ્વિપાર્શ્વ કાચમાંથી પ્રકાશ પસાર કરી પ્રકાશના વિઘટનથી વર્ણપટ સ્વરૂપે મળતી આ ઘટના તેમણે પ્રયોગ દ્વારા દર્શાવી હતી. આકાશી પદાર્થોના સ્પષ્ટ પ્રતિબિંબ મળે તેવો પરાવર્તન ટેલિસ્કોપ સૌ પ્રથમ ન્યૂટને શોધ્યો હતો. તેમણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મેળવીને ખગોલીય અને સ્થાનીય પદાર્થોની ગતિના યંત્રશાસ્ત્રની સંક્ષિપ્ત ચોક્કસ પદ્ધતિ ઊભી કરી હતી. ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધવા માટે ગણિતની એક નવી જ શાખા કલન ગણિતનો આવિષ્કાર કર્યો હતો. તેમાંથી આધુનિક ઇજનેરી વિદ્યાનો પાયો નખાયો. કલન ગણિતની શોધ લાઇબનિટ્ઝ નામના જર્મન ગણિતજ્ઞે સ્વતંત્ર રીતે પણ કરેલી. વક્રોના ક્ષેત્રફળ અને ઘનફળની ગણતરી કરવાની વ્યાપક રીત ન્યૂટને શોધી કાઢી અને અતિવલયનું ક્ષેત્રફળ પણ મેળવ્યું. બીજગણિતને લગતા તેમના સંશોધનો તેમને લખેલા એરિથમેટિકા યુનિવર્સાલિસ નામના ગ્રંથમાં સંગ્રહેલ છે. પ્રિન્સિપિયા મેથેમેટિકા તેમના વિજ્ઞાનના સંશોધન કાર્યની એક મહત્વપૂર્ણ કૃતિ છે. ન્યૂટન વિદ્યાકીય અને જાહેર જીવનમાં ખૂબ કાર્યરત રહેતા. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયના તેમના અભ્યાસકાળ દરમિયાન તે યુનિવર્સિટી સેનેટના સભ્ય પણ બન્યા હતા. તેમની બહુવિધ શક્તિઓથી પ્રભાવિત થઈને તેમના પ્રોફેસર આઇઝેક બેરોએ 1669માં પોતાના પ્રાધ્યાપકના હોદ્દાનું રાજીનામું આપીને ન્યૂટન માટે એ જગ્યા ખાલી કરેલી. આ અનન્ય બનાવ છે. 1699માં તેમને ટંકસાળના મુખ્ય અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1703માં તેઓ ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીના પ્રમુખ બન્યા અને મૃત્યુ પર્યંત તેમને આ સ્થાન શોભાવ્યું હતું. 1705માં ઇંગ્લેન્ડની રાણીએ તેમને નાઇટના ખિતાબની નવાજેશ કરેલી. સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓ સંશોધન કાર્યમાં વ્યસ્ત રહ્યા હતા.
વિશ્વની રચના અંગેના તેમના સંશોધનો હાલના સંશોધનો માટે પણ સહાયરૂપ બને છે. સર આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ વગેરે સંકળાયેલા છે. ઉદાહરણ તરીકે બળના એકમ તરીકે ન્યૂટન, ન્યૂટન-ગેગરીની અંતર્વેશન પદ્ધતિ, પ્રશિષ્ટ યંત્રશાસ્ત્રમાં ન્યૂટનીય સંદર્ભ માળખું, ન્યૂટનનું યંત્રશાસ્ત્ર, ન્યૂટનના ગતિના નિયમો, ન્યૂટનની શીતનનો નિયમ, ન્યૂટનના વલયો, ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ, લેન્સ માટેના ન્યૂટનના સૂત્રો વગેરે. બાળમિત્રો, જો આ તમને નિબંધ ગમ્યો હોય તો આ નિબંધનું લાઇક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને હવે પછી તમે કયો નિબંધ લખવા માંગો છો તે પણ કમેન્ટમાં લખીને જણાવો. તો ચાલો આવજો.